સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પરિણીતાને આ ઉપયોગ ભારે પડ્યો છે। વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલનું કારસ્તાન સામે આવ્યું। પ્રેમી તેજસે મહિલાના ઘરે જઈ મહિલાને ધમકાવી હતી। પ્રેમમાં પડેલા યુવકે પરિણીતાનું સરનામું મેળવ્યું। સંબંધ નહીં રાખે તો મજા નહીં આવે તેવી ધમકી ઉચ્ચારી। મહિલાના પતિને ખબર પડતા આ યુવકને ખખડાવ્યો હતો। તેજસે મહિલાના પતિને લાફા ઝીક્યાનો આરોપ છે। મહિલાએ મહિના અગાઉ ફરિયાદ નોંધાવી હતી। હજુ પણ તેજસ પટણી સામે કાર્યવાહી ન થતા રોષ પ્રવર્તી રહ્યો છે। पर खोटा मैसेज आता था जेनी जान में मारा हस्बैंड ने करी एटले मारो अकाउंट ए हैंडल करता था। मैं पुलिस में 18 जान्युआरी अरजी आपी थी। 18 जान्युआरी कोई एक्शन ना लीधी तो जे भाई मैंने मैसेज करता था ये मारो एड्रेस शोधी ने मारा घरे पहुंची गया અને મારા ઘરે પહોંચીને અમારે બબાલ થઈ તો પોલીસે એમની એક્શન તરત લીધી અને મેં 18 જાન્યુઆરીની મેં એપ્લિકેશન નાખી છે, અરજી નાખી છે, પણ મારી એપ્લિકેશન પર હજુ પણ કોઈ કાર્યવાહી ચાલુ થઈ નથી। એ ફરિયાદ કરી હતી કે આ ભાઈ મને ખોટી રીતે હેરાન કરે છે અને મને મેસેજ કરે છે, બીભત્સ મેસેજ કરે છે, વલ્ગર મેસેજ કરે છે, એવી અરજી કરી હતી।